9 નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો, પણ જૂનાગઢ આઝાદ થયું ન હતું અને જૂનાગઢ નવાબની ચુંગલમાં હતું। જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવાનો કારસો ચાલી રહ્યો હતો, ત્યારે સરદાર પટેલની કુનેહ તેમજ રાજનીતિને લઈ જૂનાગઢ 9 નવેમ્બરના રોજ ભારતનું અંગ બન્યું। જૂનાગઢના આઝાદીના 86 દિવસનો મુક્તિ સંગ્રામ વિશ્વના અનેક મુક્તિ સંગ્રામમાં પોતાનો અનોખો ઇતિહાસ ધરાવે છે। જૂનાગઢના ઇતિહાસવિદના જણાવ્યા અનુસાર 13 નવેમ્બરના રોજ જૂનાગઢની ઐતિહાસિક બાઉદ્દીન કોલેજ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરદારે સિંહ ગર્જના સાથે જણાવ્યું હતું કે હજુ જે લોકો પાકિસ્તાન જવા માંગતા હોય તેની ટિકિટના 5 રૂપિયા હું આપીશ, પણ અહીં રહેવું હોય તો વફાદારી સાથે રહેવું પડશે, કેમ કે હું જૂનાગઢને સૌરાષ્ટ્રનું સ્વર્ગ બનાવવા માંગુ છું। पंदर ऑगस्ट 1947 थी 9 नवेम्बर 1947 नो 86 दिवस नो जूनागढ़ नो मुक्ति संग्राम भारतना इतिहास में एनु अजोड़ मूल्य छे। समग्र विश्वनी ऐतिहासिक घटना हती। जो सरदार साहेब न होत तो जूनागढ़ जे छे ई भारतनो अविभाज्य अंग बनवानो पाम्यो होत। એટલા માટે કે સરદાર સાહેબની કુનેહ, એની મુત્સદીગીરી, એનું બળ અને બુદ્ધિ, એ સમગ્ર પોતાનું ધ્યાન જે છે જૂનાગઢ ઉપર કેન્દ્રિત કર્યું હતું। એમણે વીપી મેનન અને આપણે જામનગરના જામ સાહેબ એ બંનેને સ્પષ્ટ કીધું કે જૂનાગઢની પડે પડની વિગતો તમારે મને આપવાની છે।